24 સંવત 2495 માક્ષરવત સાતમ ગુરુવાર તારીખ 12/12/68 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી પ્રવચન શાસ્ત્રની ગાથામાં 96 પર સુવર્ણપુરીમાં પ્રવચન શાસ્ત્રના સ્તવ પ્રવચન નંબર 3. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાન નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જયેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા ગાથા વિનય તત્વ પ્રજ્ઞાપન પ્રવચન સાર જો અહીંયા આવ્યું છે. અહીંયા જેમ દ્રવ્ય ક્ષેત્રે કાળે ભાવે પીળાશાદી ગુણોથી અને કુંડળાદી પર્યાયથી જે પૃથક જોવામાં આવતું નથી, કર્તાકરણ અધિકરણ રૂપે સુવર્ણના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા પીળાશાદી ગુણો અને કુંડળાદી પર્યાય વળી જેની નિષ્પત્તિ થાય એવા સુવર્ણનું મૂળ સાધનપણે તેમનાથી નિષ્પન્ન થતું જે અસ્તિત્વ તે સ્વભાવ છે ત્યાં ધ્યાન છે. શેઠીને ખબર નહીં પડે, કાઢી બતાવો જાય એ ભૂલી જાય એને ક્યાં મગનભાઈ ક્યાં બતાવ્યું બરાબર? એ ક્ષેત્રે કાળે ભાવે ત્યાં ઉતાર્યું છે. આમ આવો શું કે છે? કે તેમ દ્રવ્ય ક્ષેત્રે કાળ ભાવે ગુણથી અને પર્યાયથી જે પૃથક જોવામાં આવતું નથી. શું દ્રવ્ય એ કર્તાકરણ રૂપે દ્રવ્યના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા ગુણો અને પર્યાયો. લો, ગુણો પર્યાયો દ્રવ્યના કરતા, આ તો અસ્તિત્વ સિદ્ધ કરવું છે. કરે એટલે એનાથી સિદ્ધ થાય છે. ગુણ પર્યાયો દ્રવ્યના કરતા, એટલે ગુણ પર્યાય છે તો દ્રવ્ય છે એમ. દરેક દ્રવ્યનું અસ્તિત્વ સ્વરૂપ અસ્તિત્વ સિદ્ધ કરવું છે ને, જે પરને લઈને નથી એમ સિદ્ધ કરવું છે. કોઈ પણ દ્રવ્યનું સ્વરૂપ અસ્તિત્વ પોતાના દ્રવ્યને લઈને તેના ગુણ પર્યાયનું અસ્તિત્વ છે અને એના ગુણ પર્યાયને લઈને તેના દ્રવ્યનું અસ્તિત્વ છે. કોઈ પરને લઈને એમાં પર્યાયનું અસ્તિત્વ છે એમ નહીં. એમાંથી આપણે કાઢ્યું છે ને એમ છે. સમજાણું કાંઈ? શું કીધું? જેમ આત્મા છે એ દ્રવ્ય છે અને એના ગુણો જ્ઞાન દર્શન આદિ અને પર્યાય અવસ્થા એ દ્રવ્ય છે, તો ગુણોનું પર્યાય એના આધાર છે. દ્રવ્યના આધાર આ છે. દ્રવ્યના કરતા ગુણ ને પર્યાય છે. ગુણ પર્યાય છે તો દ્રવ્ય છે. ગુણ પર્યાય સાધન છે તો દ્રવ્ય છે. ગુણ પર્યાય આધાર છે તો દ્રવ્ય છે. પરની પર્યાય છે તો દ્રવ્ય છે, પર્યાય છે એમ નથી. સમજાણું કાંઈ? સ્વરૂપ અસ્તિત્વ સિદ્ધ કરવું છે ને. દરેક વસ્તુનું સ્વરૂપપણે હોવાપણું, સ્વરૂપે હોવાપણું. તો દ્રવ્ય છે તો ગુણ પર્યાય છે. ખરેખર ગુણ પર્યાયના કરતા કર્મ અને સાધન દ્રવ્ય છે અને ગુણ પર્યાય હવે દ્રવ્યના કરતા કર્મને આધાર. કરતા કરણ અને આધાર એ ગુણ પર્યાય કરતા કરણ સાધન ને આધાર કોના? દ્રવ્યના. આધારનો અર્થ કી છે તો આ છે, પર કોઈ પર્યાય છે તો આ છે એમ નહીં. સમજાણું કાંઈ?
એક એક દ્રવ્યનું પોતાનું સ્વરૂપે હોવા પણ સ્વયં સિદ્ધ છે. પોતાનો દ્રવ્ય જે છે એ દ્રવ્ય કરતા એટલે ગુણ પર્યાયને સિદ્ધ કરે છે. દ્રવ્ય કરણ નામ સાધન તે ગુણ પર્યાયને સાધન દ્વારા સિદ્ધ કરે છે. અને દ્રવ્ય આધાર એને લઈને એના ગુણ પર્યાયનો આધારને સિદ્ધ કરે છે. એનો આમ ગુણા છે. ગુણ પર્યાય કરતા એ જ કર્તા દ્વારા દ્રવ્ય સિદ્ધ થાય છે. ગુણ પર્યાય છે તો અહીં કરતા એનો દ્રવ્યનું એ કરતા છે. દ્રવ્ય પર્યાય કરણ સાધન છે તો દ્રવ્ય સિદ્ધ થાય છે. દ્રવ્ય પર્યાય આધાર છે તો દ્રવ્ય સિદ્ધ થાય. પર છે તો સિદ્ધ થાય. પર કરતા છે સિદ્ધ થાય. પર સાધન છે સિદ્ધ થાય. પર આધાર છે સિદ્ધ થાય છે. એમ નથી. સમજાણું કાંઈ? કર્યું એટલે છે એમ. એના ગુણ ગુણને પર્યાય દ્વારા દ્રવ્ય છે. એ દ્રવ્ય આમ છે એટલે એનો કર્તા થયો. એનો અર્થ એને કર્તા એટલે આ કાર્ય કરતા કરનાર અને દ્રવ્યનું કાર્ય નામ કર્મ. કર્મ એટલા છે. ગુણ પર્યાય કરતા અને દ્રવ્ય કર્મ. મગનભાઈ ભારે સમજાણું કાંઈ? એનો અર્થ અસ્તિત્વ એનું એક પહેલેથી એમ કીધું કે દરેક દ્રવ્યનું અસ્તિત્વ તેનામાં સમાપ્ત થાય છે. એમ આ આત્માનું અસ્તિત્વ એના દ્રવ્યમાં પૂરું, ગુણમાં પૂરું, પર્યાય પૂરું એમ સમાપ્ત પામતું નથી. પણ ત્રણેયમાં થઈને તેનું અસ્તિત્વ સમાપ્ત પામે છે. સમજાણું કાંઈ? વસ્તુનું હોવાપણું તેના દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપી જાય છે. ત્રણ થઈને એક અસ્તિત્વ છે. એક અસ્તિત્વ જેમ દરેકમાં પોતામાં વ્યાપી રહ્યું છે એમ એક અસ્તિત્વ દ્રવ્યમાં પૂરું આપે, ગુણમાં પૂરું આપે, પર્યાય પૂરું એમ નથી. સમજાણું કાંઈ? એવી રીતે વાત દીધી છે એમ સમજવું જોઈએ ને. દરેક વસ્તુ પરમાણુ હો કે આત્મા હો એના ગુણ પર્યાયના કર્તા નામ કરનારો અથવા સાધન અથવા આધાર એ ગુણ પર્યાયનું તેનું દ્રવ્ય સ્વરૂપ તેને ધારણ કરે છે. એ ગુણ પર્યાયના સ્વરૂપને દ્રવ્ય ધારણ કરે છે અને દ્રવ્યના સ્વરૂપને ગુણ પર્યાય ધારણ કરે છે. સમજાણું? કાંઈ પહેલું એ લીધું છું. દ્રવ્યના સ્વરૂપને દ્રવ્ય ગુણ પર્યાયના સ્વરૂપને ધારણ કરે છે. હવે ગુણ પર્યાય દ્રવ્યના સ્વરૂપને ધારણ કરે છે. એમ અહીં છે દેવળ દેવળ નમસ્તે. અહીં તો કે જે આત્મા છે તો એના ગુણ પર્યાયો છે. હા, એ કરતા આત્મા સાધન છે તો એના ગુણ પર્યાયો છે. આત્મા આધાર છે તો એના ગુણ પર્યાયો છે. એ વાત પહેલી કીધી. હવે બીજી વાત, ગુણ પર્યાયો કરતા છે તો દ્રવ્ય સ્વરૂપ ધારણ કરે છે. ગુણ પર્યાયો સાધન છે તો દ્રવ્ય સ્વરૂપ ધારણ કરે છે. ગુણ પર્યાયો આધાર છે તો દ્રવ્ય સ્વરૂપ ધારણ કરે. ગુણ પર્યાયો દ્રવ્યના સ્વરૂપને ધારણ કરે છે. દ્રવ્ય ગુણ પર્યાયના સ્વરૂપને ધારણ કરે છે. એટલે પરને લઈને નહીં એમ સિદ્ધ કરવું છે. પણ પરને લઈને એ તો કયું છે? આમાં નાખ્યું છે. આમાં પરને લઈને નહીં અને આને વધારે નાખ્યું. આ છે ને આમાં નાખ્યું શબ્દ હિમળે પંડિત છે ને એટલામાં છે. ચોથી છે ને ચોથી ગાથા છે ને कभी नहीं मिलता इसी को स्वरूप अस्तित्व कहते हैं. અનદ્રવ્યને કારણે આ કઈ મેળ ખાતો પોતાના ગુણ પર્યાયથી દ્રવ્ય ને દ્રવ્ય ગુણ પર્યાય એમ આણી લીધું છે ને. આની વધારે નાખ્યું. આની પછી એમાંથી કર્યું ને આટલું નાખ્યું ખરું ચોથું એટલે સન્નું ભાઈ पर द्रव्य के गुण पर जय 300 मिलतो नहीं
નિજ સ્વભાવ સત્તા વિશે પ્રણમન સદા કરાઈ. એ જાતો સિદ્ધ કર્યું પોતાનો ગુણ પર્યાય પોતાના દ્રવ્યથી છે અને ગુણ પર્યાયને લઈને એનું દ્રવ્ય છે, એમાં પરને લઈને છે એ આવતું નથી. એ માટે તો વાત સમજાય છે. ભલે વાત અસ્તિત્વ ગુણની કરી પણ બધા ગુણોનું એમ સમજવું, બધા ગુણો ને બધાની પર્યાયના હોવા પણ એમ સમજવું થાય. સમજાણો? કરતા કર્મ દ્રવ્યના સ્વરૂપને ધારણ કરીને કોણ? પ્રવર્તા ગુણો ને પર્યાયો, આત્માનું જ્ઞાન દર્શન ગુણો અને એની વતી જ્ઞાન આદિ અવસ્થા, એ વળી જેની નિષ્પત્તિ છે, એ વળી આત્માની પ્રાપ્તિ છે, આત્માની હયાતી સિદ્ધ થાય છે. ગુણને પર્યાય દ્વારા આત્મા દ્રવ્યની સિદ્ધિ થાય છે. ગુણને પર્યાય કરતા છે, દ્રવ્ય કર્મ છે, એક સાધન છે, આ સાધ છે, આધાર છે, આધેય છે. સમજાણું કાંઈ? એવી વાત છે. સતદ્રવ્ય લક્ષણ અને સત્ય અસ્તિત્વ અને અસ્તિત્વની વ્યાખ્યા છે બધી. સ્વરૂપ અસ્તિત્વ એ પોતામાં સમાઈ જાય છે. એના અસ્તિત્વનું પર્યાયનું અસ્તિત્વ દ્રવ્યને લઈને છે, પર્યાયના અસ્તિત્વને લઈને દ્રવ્ય છે, અને પરના અસ્તિત્વને લઈને આ પર્યાય છે, આ પર્યાયને લઈને એનું અસ્તિત્વ છે. એમ છે જેમ છે ને વેદ જ્ઞાન કરે એમ છે. સમજાણું કાંઈ? એવા દ્રવ્યનું મૂળ સાધનપણે તેમનાથી નિષ્પન્ન દેવું. દ્રવ્યનું મૂળ સાધનપણે દ્રવ્ય છે તે કરતા સાધન અને આધાર ગુણ પર્યાયના હતા, ત્યાં મૂળ સાધન શબ્દ નહોતો વાપર્યો. પંડિતજી, દ્રવ્ય જે છે એ મૂળ સાધન ગુણ પર્યાય એમ નહોતો વાપર્યો. ત્યાં તો દ્રવ્ય ગુણ પર્યાયનું કરતા સાધન આધાર. અહીં તો હવે ગુણ પર્યાય કરતા સાધન આધાર છતાં મૂળ સાધન દ્રવ્યને સિદ્ધ કરવાનું એ છે. ત્યાં કેમ આવ્યું? ઉલકો રહ્યું એ સોનાનું છે. આ તો આપણે ચાલે ચાલે મૂળ સાધન બે માં દ્રવ્યનું હાલે છે. એ તો વાંચી લીધું ના, એ ચાલે આવ્યું તો આપણે એ પૂરું થઈ ગયું. નિષ્પન્ન તત્વ અસ્તિત્વ છે તે સ્વભાવ ત્યાં સુધી આવી ગયો. તો સમજાણું કાંઈ? આ તો વિતરાગ માર્ગમાં એટલે વિતરાગે કહ્યું તત્વ પોતાના સ્વરૂપમાં પોતાથી છે, તેનો ગુણ પર્યાય પોતાથી છે, અને ગુણ પર્યાયથી તે દ્રવ્ય છે. કોઈના ગુણ પર્યાયથી તે દ્રવ્ય છે અને કોઈના દ્રવ્યથી તેના ગુણ પર્યાય છે એમ નથી. સમજાણું કાંઈ? બધું નહીં. ઝીણો અધિકાર થાય પ્રવચન સાચા સન્નુદાતા જે અસ્તિત્વ છે તે સ્વભાવ છે. એવા દ્રવ્યનું મૂળ સાધનપણે તેમનાથી નિષ્પન્ન થતું ગુણ પર્યાયી નિષ્પન્ન થતું દ્રવ્યનું અસ્તિત્વ તે સ્વભાવ છે. એનો મૂળ સાધનનો અર્થ ગુણ પર્યાય તે સાધન સાધ કરે એમ. બોલું દ્રવ્ય મૂળ સાધન નથી. દ્રવ્ય કારણ મૂળ દ્રવ્ય વળી આ જણ આ તો ગુણ પર્યાય ભિન્ન ભિન્ન પર્યાયનું ગુણ કાર્ય એનાથી સિદ્ધ થાય છે. દ્રવ્ય તો સામાન છે, એના વળી આ દ્રવ્ય ગુણ પર્યાય સિદ્ધ કર્યું એ તો છે એટલું. આ પર્યાય આની છે, આ ગુણ આનો છે, એ દ્વારા મૂળ સાધન સિદ્ધ થાય એમ. બીજું સાધન એમાં એની વાત નથી. સમજાણું કાંઈ? દ્રવ્યને સાધન કેવું કીધું ખરું, પણ મૂળ સાધન કારણ કે ગુણ પર્યાય પ્રગટ છે ને આંબા, એના દ્વારા આ દ્રવ્ય સિદ્ધ થાય છે એટલે એને મૂળ સાધન કીધું. દ્રવ્ય છે એ તો વસ્તુ છે, હવે એના દ્વારા સિદ્ધ કર્યું કે દ્રવ્ય છે એ કરતા કર્મ છે આમાં, પણ મૂળ સાધન એને સિદ્ધ કરવાનું નહીં. ગુણ પર્યાયને સિદ્ધ કરનાર ગુણ પર્યાયનું સિદ્ધ કરવાનું દ્રવ્ય સાધન છે. ગુણ પર્યાયને દ્વારા દ્રવ્ય સિદ્ધ થાય એટલે ગુણ પર્યાય મૂળ સાધન છે. દ્રવ્ય મૂળ સાધન નહીં કહેતા ગુણ પર્યાય મૂળ સાધન છે એમ કીધું. અહીંથી થાય છે ને એટલે અહીંથી ઉપડે છે ને વસ્તુ.
એનાથી સિદ્ધ થાય છે ને વસ્તુ. અનિતથી નિતની સિદ્ધિ છે, નિતથી અનિતની સિદ્ધિ નથી. નિતથી અનિત છે એમ સાબિત થાય, નક્કી કરવાનું સાધન તો અનિતથી નિતનું સાધન છે. અરે ભાઈ વાત સમજાણું કાંઈ? કંસને સાદી ભાષામાં લખ્યું છે, પીળાશાદિકથી અને કુંડળાદિકથી ભિન્ન નહીં જોવામાં આવતા સુવર્ણનું અસ્તિત્વ છે. તે પીળાશાદિક અને કુંડળાદિનું અસ્તિત્વ છે. જે સુવર્ણનું અસ્તિત્વ છે તે જ ગુણ પર્યાયનું અસ્તિત્વ છે. કારણ કે સુવર્ણના સ્વરૂપને પીળાશાદિક અને કુંડળાદિ ધારણ કરતા હોવાથી પીળાશાદિકના અને કુંડળાદિના અસ્તિત્વથી સુવર્ણની નિષ્પત્તિ થાય છે. પીળાશાદી અને કુંડળાદી ન હોય તો સુવર્ણ પણ ન હોય, પર ન હોય તો આ ન હોય એમ નહીં. પીળાશાદી અને કુંડળાદી અસ્તિત્વ છે, ન હોય તો સુવર્ણ ન હોય. તેવી રીતે ગુણોથી અને પર્યાયથી ભિન્ન નહીં જોવામાં આવતા દ્રવ્યનું અસ્તિત્વ તે ગુણો અને પર્યાયનું જ અસ્તિત્વ છે. કારણ કે દ્રવ્યના સ્વરૂપને ગુણો અને પર્યાયો ધારણ કરવાતા હોવાથી ગુણો અને પર્યાયના અસ્તિત્વથી દ્રવ્યની પ્રાપ્તિ થાય. ગુણો અને પર્યાયો ન હોય તો દ્રવ્ય પણ ન હોય. આવું અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વરૂપ અસ્તિત્વ સ્વભાવ છે. મારે ભાઈ ઓલી તો એમ કે દયા પાડવી વ્રત પાડવા હારું એમાં બૂજ પડે કઈ. અહીં કે છે કે પરની દયા પાડી શકતો નથી એમ કે છે. પરની તારા અસ્તિત્વને લઈને એનું અસ્તિત્વ છે એમ છે. એનું જીવવાપણું રહ્યું એ તારા અસ્તિત્વને લઈને ત્યાં અસ્તિત્વ છે એમ નથી. એના ગુણ પર્યાયને લઈને એનું દ્રવ્યનું અસ્તિત્વ છે, અને એના દ્રવ્યના લઈને એના ગુણ પર્યાયનું અસ્તિત્વ. સમજાણું કાંઈ? ત્રિકાળી તો દ્રવ્ય સિદ્ધ કર્યું, પણ હવે વર્તમાન ગુણ પર્યાયની સિદ્ધિ પણ દ્રવ્યથી સિદ્ધિ થાય છે, અને દ્રવ્યની સિદ્ધિ ગુણ પર્યાયથી થાય છે. મગનભાઈ બહુ જેવું મારું બોલું કા ઈશ્વર કરતા જ માની લેને ત્યાં એક આત્મા સર્વ્યાપક થયેલું કાંઈ ભાંગજડ નહીં. ભાંગજડ ઉભ થઈ ગયા આવ્યું પણ લેખ લખ્યો છે આમાં છે ને, આમાં છે એ ભાંગજડ નો લેખ સાંભળ્યો પણ લેખ ને ભાંગજડ નથી સાંભળ્યો. ભાંગજડ નો લેખ આવ્યો તો 51 સાલમાં આમાં છે. 51 સાલમાં એક સાકતકુંડાઈ કરીને સુરતના હતા ભાઈ વાંચો સાંભળ્યું તમને? થોડી વાત કરી વાંચો નતો તમે અહીંયા નથી વાંચ્યું. ઉભી થતી ભાંજગઢ આ લેખ છે. મુંબઈ સમાચાર મંગળવાર તારીખ 28/8/51. જૈન જગત સ્થાનકવાસી જૈનો એકમ એમ કરીને પછી નીચે લખ્યું છે. આ કરતનભાઈ કોટ શાસ્ત્રોનો ભણનાર હતો. આખું વાંચું નતો નવરંગભાઈ? તમે નહોતા? આ કેમ નતા તમે? બોલાય ઠીક. હે ઠીક. જો આમાં ઉતરશે, ઓલામાં ઉતર્યું હતું ને આમાં ઉતરશે. કાલે કહેતા હતા ને ભાઈ ભગવાન ઉતરી ગયો ઓલું માજન. એ તો ભાઈ ઉતરવા આ લેખ છે સાકરચંદભાઈ નો. 58 કેટલા વર્ષ થયા? 51 સાલમાં 17 વર્ષ થયા. ડેરાવાસીનો એક શાસ્ત્રમાં બનનાર સુરતમાં હતા, ગુજરી ગયા. હમણાં ડેરાવાસી જૈનોમાં દ્રવ્યગુણ અને પર્યાયની ભાંજગઢ ઉભી થતી આવે છે. એનું કારણ સોનગઢના સંત કાંજી સ્વામી છે. એમણે દિગંબર જૈનોના પંચાસ્તિકાય વગેરે આગમો અને સમયસાર વગેરે પરમાગમો વાંચવા શરૂ કર્યા. એ દિગંબર જૈન આગમો અને પરમાગમોમાં મોટે ભાગે દ્રવ્યગુણ અને પર્યાયની જ વિચારણા છે. શ્વેતાંબર જૈનોના 32 કે 45 આગમનમાં દ્રવ્યગુણ અને પર્યાયને બહુ સ્પષ્ટતાથી પ્રત્યક્ષ રીતે સમજાવેલ નથી.
ઉપર સમજ્યા ને નથી. શ્વેતાંબર જૈનોમાં આજથી 300 વર્ષ ઉપર થઈ ગયેલા યશોવિજયજી ઉપાધ્યાયજીએ દ્રવ્યગુણને પર્યાયનું સવિગત વર્ણન કર્યું. આવું સ્પષ્ટ વર્ણન એમની અગાઉના કોઈ આચાર્ય કર્યું નથી. પૂર્વે એક સિદ્ધસેન દિવાકર સંમતિ તર્કમાં વર્ણન કર્યું છે, પણ એના ઉપર તો દિગંબરોનો પણ દાવો છે. એટલે આપણામાં બહુ થોડું જ્યાં બધું છે. એમ પણ દિગંબરો કહે છે કે દ્રવ્યના અને ગુણોના પર્યાયો જુદા જુદા પણ છે. શ્વેતાંબરો ગુણના જુદા પર્યાયો નહીં સ્વીકારતા દ્રવ્યને ગુણોનો અભેદ ગણીને માત્ર દ્રવ્યના જ પર્યાય સ્વીકારે છે. આ બાબતમાં સોનગઢના કાંજી સ્વામીનું પ્રચાર કામ ઘણું જોરદાર હોવાથી હમણાં શ્વેતાંબર જૈનોમાં કોઈ પંડિત મુનિવરો પણ દ્રવ્યના પર્યાયની પેઠે ગુણના પર્યાય જુદા પર્યાય હોય છે એવું માનવા લાગ્યા છે. શ્વેતાંબરના 45 મૂળ સૂત્રોમાં અને આ વસ્તુનું બહુ સ્પષ્ટીકરણ નહીં હોવાથી તેમજ ટીકાઓમાં પણ નહીં હોવાથી આ નવી ભાંજગઢ ઊભી થતી આવે છે. આ બાબતમાં સ્થાનકવાસી જૈનો પાસે કોઈ સ્વતંત્ર ગ્રંથ છે જ નહીં. દેરાવાસી જૈનો પાસે 3-4 ગ્રંથો છે. તેરાપંથામક આદિમાંથી જેની કહીને ગુણ પર્યાયનો છોકરા બનાવ્યા ઉપરથી એક દ્રવ્યમાં અનંત ગુણો છે અને એક ગુણની અનંતી પર્યાય કીધી. શ્વેતાંબર દેરાવાસી અને જૈન મુનિવરોએ હાલમાં આ વસ્તુનો અભ્યાસ શરૂ કર્યો છે. શરૂ કર્યો એટલે હમણાં આ નીકળ્યા પછી દ્રવ્યગુણ અને પર્યાયનું યથાર્થ જ્ઞાન ન થાય ત્યાં સુધી સંકિત ઉગે નહીં. આવું તો યશોવિજયજી ઉપાધ્યાય દ્રવ્યાનુયોગ તર્કણા રચનાર ભોજ વિજયજી મહારાજ વગેરે કહે છે. શ્વેતાંબરોના મૂળ સૂત્રમાં ઘણી હકીકતો છે. એમાં આ વસ્તુ પર વધુ ભાર મૂક્યો જણાતો નથી. થાય નહીં વળી સંકેત થાય ને ભાર મૂકાતો નથી એમ કે છે. આ તો તેદીનું વાંચ્યું આમાં પડ્યું છે. આમાં આ પ્રવચન સારમાં છે ને દ્રવ્ય ગુણ પર્યાયની વાત. જાણું કાંઈ અહીં તો એ સિદ્ધ કરવું છે, સ્વરૂપ અસ્તિત્વ સિદ્ધ કરવું છે. સાદૃશ અસ્તિત્વ પછી આવશે. સ્વરૂપનું હોવાપણું એટલે કે દ્રવ્ય અને ગુણ પર્યાયોમાં ગુણ પર્યાયનું હોવાપણું દ્રવ્યને લઈને છે. માટે દ્રવ્ય કરતા સાધન અને આધાર કહેવામાં આવે છે. અને દ્રવ્યનું હોવાપણું ગુણ પર્યાયને કારણે છે. માટે ગુણ પર્યાયને કરતા સાધન અને આધાર દ્રવ્યના કહેવામાં આવે છે. પરસ્પર બેથી પોતાના સ્વરૂપનું હોવાપણું સિદ્ધને સાબિત થાય. પરદ્રવ્યના હોવાપણાને લઈને આ દ્રવ્ય ગુણ પર્યાય સિદ્ધ થાય છે. એમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? 70 વર્ષ લખે છે કે આપણામાં નથી આ બધું. 5 શરૂ કર્યું 85 આ બધું આપણામાં ભાંગજડ ઉભી થઈ ગયા. આ ભાંગજડ નથી, આ તો વાસ્તવિકતા છે. સ્વરૂપ ભિન્ન ભિન્ન છે. એક દ્રવ્યનો પર્યાય તેનો આધાર દ્રવ્ય છે અથવા તે પર્યાયને સિદ્ધ દ્રવ્ય કરે છે અને એ દ્રવ્યને એ પર્યાય સિદ્ધ કરે છે. એ પર્યાય બીજું કાંઈક હતું બીજું જોડે માટે આ પર્યાયની સિદ્ધિ થાય છે એમ નથી. સમજાણું કાંઈ? શેઠી તો હતા દિવાન ચોટાર હતા કે નહીં પેલી? રાતે નહીં દિવસે વાંચ્યું હતું. વ્યાખ્યાનો વાંચ્યું છે. આમાં ઉતરી ગયું 2 વાર. આજ ઉતરી તે દિવસે આ ફાટી જાય જૂનું તો આમાં તો રહેશે એમ. તમને જીર્ણ થઈ ગયું છે. સમજાણું કાંઈ? એક પરમાણુ એક રજકણ
એ દ્રવ્ય વર્ણગન ગુણ અને લીલી રાતી પર્યાય કે છે કે દ્રવ્ય એ ગુણ પર્યાયના કરતા છે. એ દ્રવ્ય ગુણ પર્યાયના સાધન છે સિદ્ધ કરવાને. દ્રવ્ય ગુણ પર્યાયનો આધાર છે. આ રીતે દ્રવ્યના સ્વરૂપથી ગુણનું સ્વરૂપ છે એમ અસ્તિત્વ સિદ્ધ થાય છે. આમ ગુલાટ ખાઈએ તો ગુણ પર્યાયના કરતાથી દ્રવ્યનું સિદ્ધપણું થાય છે. પછી ગુણ પર્યાય સાધન છે, કરતા છે, એનાથી દ્રવ્ય કર્મને સાધ્ય સિદ્ધ થાય છે. ગુણ પર્યાય આધાર છે અને એને લઈને દ્રવ્ય સિદ્ધ થાય. માટે દ્રવ્ય જ ગુણ પર્યાયના આધાર, દ્રવ્યને સિદ્ધ કરવા માટે ગુણ પર્યાય આધાર છે. વર્ણનો આધાર છે માટે સિદ્ધ થાય છે. સ્વરૂપનું અસ્તિત્વ એમ છે, એમાં સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? એમ આત્મામાં આત્મા વસ્તુ છે, એના જ્ઞાન દર્શન અંત ગુણ છે અને એની પર્યાય છે. હવે અહીં ખૂબી શું કરી છે કે પર્યાય આધાર ને ગુણ આધે એમ નથી લીધું. ગુણ પર્યાય આધાર ને દ્રવ્ય આધે, અને કાં દ્રવ્ય આધાર ને ગુણ પર્યાય આધે, કાં દ્રવ્ય કરતા અને ગુણ પર્યાય કર્મ, કાં ગુણ પર્યાય કરતા અને દ્રવ્ય કર્મ, પર્યાય કરતા અને ગુણ કર્મ એમ નથી લીધું. ગુણ કરતા અને દ્રવ્ય કર્મ એમ આવે એમાં ગુણ પર્યાયને લઈને. સમજાણું કાંઈ? જરી ઝીણું પડે પણ પર્યાય કરતા અને ગુણ કર્મ એમ નથી લીધું. ગુણ કરતા અને પર્યાય કર્મ એમ નથી લીધું. સમજાણું કાંઈ? ગુણ પર્યાય આખો લઈને ગુણ પર્યાય કરતા અને દ્રવ્ય કર્મ, દ્રવ્ય કરતા અને ગુણ પર્યાય કર્મ એમ લીધું છે. એટલે એનો કોઈ પણ દ્રવ્યનો પર્યાય એનો કરતા કર્મને આધારથી દ્રવ્ય જ છે. સમજાણું કાંઈ? આવું કરતા જેની વાત પડે ને, અમારે નાલભાઈ કહે છે ને, ભક્તિ ભક્તિ કરી નાખે ન્યાલભાઈ ઠેકાણે. થઈ જાઓ છૂટ્યા. ત્યાં ભાંગ જડે છે ને, વાલા લખીએ ને ભાંગ અરે આમાં તો કે છે ભાઈ તું છો કે નહીં, તું તારાથી છે કે બીજાથી છો, બસ એ સિદ્ધ કરે છે. તારા ગુણ પર્યાય તારા દ્રવ્યને લઈને છે કે તારા ગુણ પર્યાય પરને લઈને છે, આ વાત છે. અને પરના ગુણ પર્યાય તેના દ્રવ્યને લઈને છે કે તારા પર્યાયને લઈને તેના ગુણ પર્યાયો છે. સમજાણું કાંઈ? વાત છે નાની પણ ભાવ છે એમાં મોટા. હે મુદ્દાની વાત છે ભાઈ. એમ કઈ આ સાધારણ અમૃતચંદ્ર આચાર્ય વિતરાગી મુનિ જંગલમાં રહીને આ સંસ્કૃત આદિ ટીકા થઈ એમાં નિમિત્ત છે ને, એટલા આવું એનું જ્ઞાન એ વખતે કામ કેટલું કરે છે અંદરમાં. સમજાય છે કે અમારા પર્યાયને ગુણ એનો આધાર ને કરતા તો આ દ્રવ્ય છે, અને શબ્દની જે આ પર્યાય થાય છે, શબ્દની આ પર્યાય થાય છે, એ પર્યાય વર્ણના વર્ણગુણ એના ગુણોને પર્યાયનો આધાર તે દ્રવ્ય છે. એ ગુણ પર્યાયનો કરતા તો એ પરમાણુ છે. એ ગુણ પર્યાયનું અસ્તિત્વ એના દ્રવ્યને લઈને છે. એ ભાષાની પર્યાયનું અસ્તિત્વ મારે લઈને છે એમ નથી. હે હા 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 સમજાય છે. અને શાસન ટકશે જગતમાં ધર્મની પર્યાયનું એ અમારે લઈને ટકશે એમ નથી, એના દ્રવ્યને લઈને ટકશે એમ છે. પ્રભાવની વ્યાખ્યા શું? પોતાની નિર્મળ પર્યાય થાય એ પ્રવિશેષ ભાવની એકાગ્રતા શુદ્ધતા, એનો આ કરતા કર્મ કરતા સાધન તો દ્રવ્ય છે. સમજાણું કાંઈ? અને શુભ વિકલ્પ થાય તો એ તો રાગ છે.
રાજ છે એ વ્યવહાર સાધન વ્યવહાર પ્રભાવના કહેવામાં આવે છે, ખરેખરી પ્રભાવના નથી. વાત એવી છે. વિતરાગ માર્ગ એવો ઝીણો છે કે લોકોને સમજવા માટે ઘણો પ્રયત્ન જોઈએ. ભાઈ, અનંતકાળનું મૂળિયું ઉખેડી નાખ્યું છે મિથ્યાત્વનું, એવી વાત છે. એટલે અહીંયા કે છે જેવી રીતે દ્રવ્યનું અને ગુણ પર્યાયનું એક જ અસ્તિત્વ છે એમ સુવર્ણના દ્રષ્ટાંતપૂર્વક સમજાયું, તેવી રીતે હવે દ્રવ્યનું અને ઉત્પાદ દ્રવ્યનું પણ એક જ અસ્તિત્વ એમ સુવર્ણના દર્શન. પહેલી ગાથાના પહેલા ઉત્પાદ થઈને ધ્રુવ લીધા હતા અને પછી ગુણ પર્યાય લીધા હતા. અહીં પહેલા ગુણ પર્યાય લીધા છે ને પછી ઉત્પાદ થઈને ધ્રુવ લીધા છે. એટલે શું હવે જુઓ, જેમ દ્રવ્ય ક્ષેત્રે કાળ ભાવે સુવર્ણથી જેવો પૃથક જોવામાં આવતા નથી. જેવો એટલે કુંડળ આદિ ઉત્પાદો, બાજુબંધ આદિ પ્રયોગો અને વિલાસ આદિ દ્રવો કરતા કરણે અધિકરણ કુંડળાદિ ઉત્પાદનોમાં દેખો, એ સોનામાંથી કુંડળની પર્યાય જે ઉત્પન્ન થાય એનો કરતા સોનું છે. એ કુંડળાદિ પર્યાય સોનામાંથી થાય એનો કરતા સુવર્ણ છે, સોની નહીં. સોનીનું અસ્તિત્વ જુદું છે, એનાથી અસ્તિત્વ અહીં ઉત્પાદનું અસ્તિત્વ થતું નથી. સમજાણું કાંઈ? હર્તાકરણ અધિકરણ રૂપે છે ને તગડો. સુવર્ણ જ કુંડળાદિ ઉત્પાદો, કુંડળની પર્યાયનો ઉત્પાદ, બાજુબંધની વ્યય અને પ્રવાસાદિ એ પોતે સુવર્ણ કરતા છે, સોનું તેનો કરતા છે, કરણ ને અધિકરણ છે. તેથી સુવર્ણ તેમનું સ્વરૂપ ધારણ કરે છે. સુવર્ણ જ કુંડળાદિ રૂપે ઉપજે છે. જો સોનું જ કુંડળાદિ પણ ઉપજે છે, બાજુબંધ પણ નષ્ટ થાય છે અને સોનું પીળાસર ટકી રહે છે. સમજાણું કાંઈ? હવે પછી આત્મા ઉતારીએ. ધ્રુવનાશ ધારણ કરીને પ્રવર્તા સુના વડે જેમની નિષ્પત્તિ એવા કુંડળાદિ ઉત્પાદો, બાજુબંધ પરાશાદી ધ્રુવ વડે સુવર્ણનો સ્થિતિ સુવર્ણનો સ્વભાવ છે. તેમ હવે આત્મામાં જે જ્ઞાન દર્શન ગુણો છે ત્રિકાળી, અને એની વર્તમાન જ્ઞાન દર્શન આનંદની જે અવસ્થા છે તે ગુણની અવસ્થાનો કરતા આત્મા છે. સમજાણું કાંઈ? છે દ્રવ્યથી જેવો પૃથક જોવામાં આવતા નથી એવા કરતા ધ્રુવ ઉત્પાદ ભાઈ ધ્રુવના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા દ્રવ્યના અસ્તિત્વ વળી જેની નિષ્પત્તિ થાય છે. ભગવાન આત્મા વસ્તુ છે, ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે જોયેલી એવો જે આત્મા એનું અસ્તિત્વમાં જ્ઞાન દર્શનાદિ ગુણો છે અને એની વર્તમાન અવસ્થા ગુણ છે ત્રિકાળી અવસ્થા વર્તમાન. એ ગુણ પર્યાયનું કરતા તે દ્રવ્ય છે. એ ગુણ પર્યાયનું સાધન તે દ્રવ્ય છે અને ગુણ પર્યાયનું કારણ પણ દ્રવ્ય છે અને ગુણ પર્યાયનો આધાર પણ દ્રવ્ય છે. બીજી ચીજ એના કરતા કર્મ સાધનમાં છે. એને શું થાય? આવી વસ્તુ જેની દ્રષ્ટિમાં આવે ને એને ધર્મ થાય. સ્વરૂપ અસ્તિત્વથી દરેક ગુણનો ભિન્ન ભિન્ન પર્યાય ભિન્ન ભિન્ન ના અસ્તિત્વ દ્રવ્યને લઈને એનું અસ્તિત્વ છે. આત્માનું જ્ઞાન અને એની સમ્યક દર્શન પર્યાય, જ્ઞાન દર્શનની પર્યાય કે છે કે આત્મા દ્રવ્ય છે તે કરતા ને તેનું એ કાર્ય છે અથવા તેના લઈને પર્યાયની સિદ્ધિ થાય છે. ધર્મરૂપી પર્યાય જે આત્મામાં વિતરાગી દશા થાય તેનો કરતા આત્મા છે. ધર્મ પર્યાય વિતરાગી થાય તેનું સાધન આત્મા છે. ધર્મ પર્યાય વિતરાગી થાય તેનો આધાર આત્મા છે. બાયથી જેનો આધાર કરતા સાધન ભાઈ
વિતરાગ માર્ગ લોકોને સાંભળવા મળતો નથી. આવું તત્વ છે કે છે. જોયું કે દ્રવ્ય ક્ષેત્રે કાળ ભાવે દ્રવ્યથી જેવો જુદા જોવામાં આવતા નથી. કોણ? કે ઉત્પાદ રહીને ધ્રુવ એ કર્તા કરણાધિકરણ રૂપે ઉત્પાદ ધ્રુવના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા દ્રવ્યના અસ્તિત્વ વળી જેમની પ્રાપ્તિ છે. એક પરમાણુમાં આ ભાષા થાય છે. જેવો ભાષા, એ ભાષાની પર્યાયનો કરતા એના પરમાણુ છે. એ ભાષાની પર્યાય દ્રવ્યથી સિદ્ધ છે. એના દ્રવ્યથી સિદ્ધિ છે. એ ભાષાની પર્યાયની સિદ્ધિ એના દ્રવ્યથી સાબિત થાય છે. જોડે આત્મા હતો માટે ભાષાની પર્યાય સિદ્ધ થાય છે, એમ નથી. બહુ જૂનું તત્વ દ્રષ્ટિ સમજાણું કાંઈ. પહેલું તો ત્યાં સુધી કહ્યું છું ને કે કર્મનું અસ્તિત્વ છે, કર્મની પર્યાયનું. એ પર્યાયનું અસ્તિત્વ છે તે કર્મના રજકણું છે, તેને લઈને એનું અસ્તિત્વ છે. અને એના અસ્તિત્વ છે માટે વિકારનું અસ્તિત્વ છે એમ. ગુણ અને પર્યાયનું જે વિકાર આદિ કે નિર્વિકારીની હોવાપણાનું અસ્તિત્વ, તેનું હોવાપણું દ્રવ્યને કારણે છે. દ્રવ્ય તેનો કરતા, દ્રવ્ય તેનું સાધન, દ્રવ્ય તેનો આધાર. ધર્મ પર્યાય કે વિકારી પર્યાયનો કરતા, સાધન ને આધાર દ્રવ્ય વસ્તુ છે. સમજાણું કાંઈ? એનાથી નિષ્પત્તિ થાય. દ્રવ્યથી તેની પ્રાપ્તિ છે, એટલે દ્રવ્યથી તેની સિદ્ધિ છે. એ વસ્તુથી તેનું સિદ્ધ પણ થાય છે. બીજી વસ્તુ છે માટે ગુણ પર્યાય સિદ્ધ થાય છે, ઉત્પાદ ધ્રુવ સિદ્ધ થાય છે, એમ નથી. સારી કીધું ને કે પરથી ભિન્ન તારું અસ્તિત્વ તારાથી છે. તારા દ્રવ્ય ગુણ પર્યાયનું અસ્તિત્વ તારાથી છે. તારા દ્રવ્યનું અસ્તિત્વ પણ તારા ગુણ પર્યાય પરની હારી કઈ સંબંધ એમ સાથ છે. ભગવાન તીર્થંકર સમૌષણમાં બિરાજે છે, તો એના અસ્તિત્વને લઈને સામા દ્રવ્યની ગુણ પર્યાયનો આધાર એ છે એમ નથી, એમ કે છે. એનું હોવાપણું એના ગુણ પર્યાયને લઈને દ્રવ્યનું હોવાપણું, અને ગુણ પર્યાયનું હોવાપણું એના દ્રવ્યને લઈને, અને ગુણ પર્યાયના હોવાપણાને લઈને દ્રવ્યનું હોવાપણું. દ્રવ્યના હોવાપણા લઈને એમના ગુણ પર્યાયનું, કેવળ જ્ઞાનની પર્યાયનું હોવાપણું એના દ્રવ્યને લઈને, અને કેવળ જ્ઞાનની પર્યાયને લઈને દ્રવ્યની સિદ્ધિ. પણ કેવળ જ્ઞાનની પર્યાયને લઈને આમાંના જ્ઞાનની પર્યાયની સિદ્ધિ થાય છે, સાંભળના એમ નથી. સામાન્ય જ્ઞાનની પર્યાયની સિદ્ધિ તેના દ્રવ્યથી થાય છે, અને એ પર્યાય દ્રવ્યને સિદ્ધ કરે છે કે આ પર્યાય આની છે એમ સિદ્ધ કરે છે. એ પર્યાય ભગવાનની છે ને ભગવાનથી સિદ્ધ થઈ છે એમ છે નહીં. ભગવાનભાઈ સમજાય છે મલકનભાઈ? અરે દુનિયામાં આ વાત સાંભળવા મળે નહીં. જૈનમાં રહેલા ને જૈન નું સત છે સાંભળવા મળે ને બહારથી થઈ જાય ધર્મ. ધૂળમાં ધર્મ નથી. સમજાણું કાંઈ? એનો સ્વભાવ ગુણ પર્યાયનો તે દ્રવ્યથી સિદ્ધિ છે, અને દ્રવ્યના સ્વભાવની સિદ્ધિ ગુણ પર્યાયથી સિદ્ધિ છે. આ એક સિદ્ધાંત સમજે તો આખું ભેદ પડી જાય પડતી. પરને લઈને મને પર્યાય થઈને મારી પર્યાય લઈને પરના પર્યાય થઈ રણકાવના છે નહીં. સમજવાય? ભેદ વિજ્ઞાન ની એ બધી ભેદ વિજ્ઞાન ની જ કથાઓ છે બધી. ભેદ જ્ઞાન તે જ્ઞાન છે, બાકી બુરો જ્ઞાન. હેમરાજ સમજાય છે? ધર્મદાસ તુલક કે હેમરાજ તું માન આવે છે ને. ભલે થોડે કાળે સમજાય થોડું,
પણ તે વસ્તુ તો આ છે એમ એને સમજવું જોઈએ. સમજાય છે કાંઈ? કે છે કે દ્રવી ક્ષેત્રે કાળે ભાવે દ્રવ્યથી એટલે વસ્તુથી જુદા જોવામાં આવતા નથી. કોણ? ઉત્પાદ વહીને દ્રોવ. આત્માનો ગુણ પર્યાયનો જે ઉત્પાદ તે આ દ્રવ્યથી જુદા જોવામાં આવતા નથી. તેથી તે ગુણ પર્યાય સમ્યક દર્શન જ્ઞાનાદિ પર્યાય કે કેવળ જ્ઞાનાદિ પર્યાય કે મિથ્યા દર્શનાદિ પર્યાય એનો કરતા દ્રવ્ય આત્મા છે. એ પર્યાયનું અસ્તિત્વ દ્રવ્યને લઈને છે. એ પર્યાયનું અસ્તિત્વ કર્મના ઉદયને લઈને નથી. સમજાણું કાંઈ? એમાં વાંચ્યું નહીં તમે? હું બધું વાંચું આપું? હજી આ જોવા નથી. ઠીક, એમાં કર્મ નાખ્યું કંઈક. કર્મ નાખ્યું નહીં, કર્મ આવ્યું છે કે નહીં? કર્મના ઉદય લઈને કંઈક નાખ્યું. બેન હરખા તો નાખે ધૂળી નથી આંબાને. ઓલાનો આશ્રય છે, ધર્માસ્તિનો આશ્રય છે ત્યાં ગતિ થાય છે. એમ કર્મનો આશ્રય છે ત્યાં વિકાર થાય છે. ધૂળે નથી આ આશ્રય છે. અરે જગત ક્યાં ભ્રમણામાં ભમી રહ્યું છે. તારા ગુણ પર્યાયનું હોવાપણું તારા દ્રવ્યને લઈને છે, અને તારા દ્રવ્યનું હોવાપણાનું અસ્તિત્વ તારા ગુણ પર્યાયને લઈને છે. આ સિવાય વસ્તુ છે ના સિદ્ધાંત છે. સ્વરૂપ અસ્તિત્વ છે. અહીં તો કે છે ભાઈ તારે ભૂલ થાય છે તારી દશામાં, એ ભૂલનું કારણ તો તારું દ્રવ્ય છે. એ હોવાપણું અસ્તિત્વ જે છે એ તારા દ્રવ્યના અસ્તિત્વને લઈને છે. કર્મના અસ્તિત્વને લઈને ભૂલની અસ્તિત્વ છે એમ નથી. ભાઈ વાતો સમજાણું કાંઈ? અને કર્મના અભાવનું અસ્તિત્વ ત્યાં થયું માટે ગુણની પર્યાયનું અસ્તિત્વ સિદ્ધ થાય છે એમ નથી. એ ગુણ પર્યાયનું અસ્તિત્વ દ્રવ્યને લઈને સિદ્ધ થાય છે. આ દ્રવ્ય છે તો આ ગુણ પર્યાય છે, આ ગુણ પર્યાય છે તો આ દ્રવ્ય છે. આ ફલાણું છે બીજું તો આ છે એમ નથી. એમ સ્વરૂપ અસ્તિત્વ ભિન્ન બતાવે છે. જાણવામાં વાહ. કર્તા કરણ અધિકરણ રૂપે ઉત્પાદ વય ધ્રુવના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા દ્રવ્યના અસ્તિત્વ વળી જેમની નિષ્પત્તિ છે એવા કોણ? ઉત્પાદ વયને ધ્રુવો વળી જે દ્રવ્યનું અસ્તિત્વ છે તે સ્વભાવ છે એનો. કેટલી સિદ્ધિ કરી છે. પહેલા ગુણ પર્યાયથી સિદ્ધિ દ્રવ્યની અને દ્રવ્યથી ગુણ પર્યાયની સિદ્ધિ. હવે અહીં દ્રવ્યથી એટલે વસ્તુથી પોતાના ઉત્પાદ વય ધ્રુવની સિદ્ધિ. ઉત્પાદ વય ધ્રુવયુક્તમ સત, સત દ્રવ્ય લક્ષણમ એ ભગવાનનું મહાવાક્ય તત્વા સૂત્રનું. ઉત્પાદ વય ધ્રુવયુક્તમ સત, સત દ્રવ્ય લક્ષણમ. તો જે દ્રવ્યમાં નવી અવસ્થાનો ઉત્પાદ થાય, જૂની અવસ્થા વ્યય થાય અને ધ્રુવ રહે, તેનો આધાર કરતા ને સાધન તે દ્રવ્ય છે. બીજું નિમિત્ત છે એમ નહીં. બીજું નિમિત્ત એનું કરતા સાધન અને આધાર છે એમ છે નહીં. સારી વાત ભાઈ. સમજાણું કાંઈ? ભગવાનના દર્શનમાં જે શુભ પરિણામ થયા કે છે કે શુભ પરિણામની ઉત્પત્તિનો આધાર દ્રવ્ય છે એ નહીં એમ કે છે. નહીં, ઘણો સિદ્ધાંત છે. ત્યારે એને નિમિત્ત કહેવામાં એ છે તો અહીં શુભ પરિણામ થયા એમ નહીં, દ્રવ્ય છે તો શુભ પરિણામ થયા એમ છે. અને શુભ પરિણામ
દ્રવ્યને સિદ્ધ કરે છે. આ દ્રવ્યના પરિણામ એમ સિદ્ધ કરે છે. શુભ પરિણામ સામે ભગવાન છે એમ સિદ્ધ કરતો. મોહનભાઈ દાખલા સમજે ભાઈ કહેતો તમારે પ્રેમચંદભાઈ દાખલા કે ઝીણા પડે પણ આવા સમજાય ખરા દાખલા પણ આ ઝીણા સિદ્ધાંત તો વળી વધારે ઝીણો. હા 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 સમજાણું કાંઈ ભગવાન ત્રણલોકના નાથ પરમાત્મા એની વાણી કે છે સાંભળનારને જે જ્ઞાનનો પર્યાય ત્યાં થાય છે એ પર્યાય તેના દ્રવ્યને સિદ્ધ કરે છે. એ પર્યાય ત્યાં વાણી છે એમ સાબિત કરતું નથી. અને એ પર્યાયનું કરતા તેનું દ્રવ્ય છે. એ જ્ઞાન પર્યાયનું કરતા તેનું દ્રવ્ય છે. એની પર્યાયનું કરતા એની વાણી છે નહીં. આવું ભગવાનનું કથન એને માને નહીં, સમજે નહીં, એને ધર્મ થાય. ત્રણકાળમાં ધર્મ હોઈ શકે ભગવાનભાઈ. આવા દ્રવ્યગુણ પર્યાયની વાતે સાંભળી હતી ભાવનગરમાં. એવા ઉત્પાદ વયને ધ્રુવ વળી દ્રવ્યનું હોવાપણું છે. દ્રવ્ય ક્ષેત્રે કાળ કે ભાવે દ્રવ્યથી જુદા નહીં જોવામાં આવતા. જુદું બીજું દ્રવ્ય નથી તો એનું એનું તેમ કે છે. ઉત્પાદો વ્યયો અને દ્રવ્યનું હોવાપણું તે દ્રવ્યનું હોવાપણું છે. કારણ કે ઉત્પાદ વ્યયો અને દ્રવ્યના સ્વરૂપને દ્રવ્ય ધારણ કરતું હોવાથી, દ્રવ્યના અસ્તિત્વથી, દ્રવ્યના વસ્તુના હોવાથી તેનો ઉત્પાદ વયને ધ્રુવની પ્રાપ્તિના હોય છે સિદ્ધ કરે છે. દ્રવ્ય ન હોય તો ઉત્પાદ વયને ધ્રુવ પણ ન હોય. બીજો ન હોય તો આ ઉત્પાદ વય ધ્રુવ ન હોય એમ નહીં. આ આત્માનો ઉત્પાદ વયને ધ્રુવ, નવી અવસ્થા ઉપજે વયને ધ્રુવ, એ આત્મા ન હોય તો ન હોય, પણ બીજા ન હોય તો ન હોય એમ આની સંબંધ છે નહીં. સમજાણું કાંઈ? આવું અસ્તિત્વથી દ્રવ્યનો સ્વભાવ છે. અથવા જેમ દ્રવ્ય ક્ષેત્રે કાળે કે ભાવે કુંડળાદિ ઉત્પાદથી બાજુબંધ વયથી પ્રળાસાદી ધ્રુવથી જે પૃથક જોવા મળતું નથી, કર્તા કરણાધિકરણ રૂપે સુવર્ણના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તા કુંડળાદિ ઉત્પાદો, બાજુબંધ વયો અને પ્રળાસાદી ધ્રુવ વડે જેની નિષ્પત્તિ છે એવું સુવર્ણનું મૂળ સાધન પણ તેમનાથી નિષ્પન્ન થતું જે અસ્તિત્વ છે તે સ્વભાવ છે એ સોનાની વાત છે. તેમ દ્રવ્ય ક્ષેત્રે કાળે ભાવે ઉત્પાદ વય ધ્રુવથી જે પૃથક જોવામાં આવતું નથી અને કર્તા કરણાધિકરણ રૂપે દ્રવ્ય આવે. ઉત્પાદ વય ધ્રુવો દ્રવ્યના કરતા. ઉત્પાદ વય ને ધ્રુવ તે દ્રવ્યના કરતા એટલે દ્રવ્ય એને હવે સિદ્ધ થાય. દ્રવ્યતા દ્રવ્યના કરતા, દ્રવ્યનું કરણ, દ્રવ્યનો આધાર. તેથી ઉત્પાદ વય ધ્રુવો દ્રવ્યના સ્વરૂપને ધારણ કરે છે. ઉત્પાદ વય ધ્રુવ છે તો દ્રવ્ય છે, દ્રવ્ય છે તો ઉત્પાદ વય ધ્રુવ છે. સમજાણું કાંઈ? આવી વ્યાખ્યા કેવી હતી? આવો ધર્મનો ઉદ્દેશ્ય છે કે એકબીજાને કે મેળ નથી, મળતા નથી. એકબીજાનો ઉત્પાદ વય ધ્રુવ બીજાની યારી મેળ ખાતા નથી. એનું ઉત્પાદ ધ્રુવ એના દ્રવ્યવાળી મેળ ખાય છે, એનું દ્રવ્ય એનો ઉત્પાદ મેળ ખાય છે. સમજાણું કાંઈ? આમાં તકરાર ને વાદ વિવાદ ને સ્થાને નથી, પણ લોકો સમજતા નથી. વિતરાગ શું કહેવાય છે? વિતરાગ શું દ્રવ્ય ને છ દ્રવ્ય છે ભગવાને કહે. છ દ્રવ્યની સંખ્યા અનંત છે. તો એક નું સ્વરૂપ અસ્તિત્વ પોતાના ઉત્પાદ વયને ધ્રુવથી દ્રવ્ય છે. તો એ ઉત્પાદ વય ધ્રુવથી દ્રવ્યના કરતા કરને સાધન છે. પેલા દ્રવ્ય કીધું છું, ઉત્પાદ વયને ધ્રુવનું કરતા કરણ સાધન. હવે ઉત્પાદ વયને ધ્રુવ જ આ દ્રવ્યનું સાધન છે, કરતા છે, કરણ છે. કરણ છે, કર્મ છે દ્રવ્ય.
સમજાણું કાંઈ? શું ફેર પાડ્યો પાછો? એનું તો એમ કહ્યું હતું દ્રવ્ય તેનું કરતા કરણ સાધન છે ઉત્પાદ ધ્રુવ. અહીં ઉત્પાદ ધ્રુવ તે કરતા કરણ ને આધાર છે દ્રવ્યનો. પરસ્પર અસ્તિત્વ બધું એક જ છે ને, એમ કે છે ને. એક સત્તા બીજાનું અસ્તિત્વ જેમ એમાં સમાય છે, એમાં એક દ્રવ્યનું અસ્તિત્વ એક જ દ્રવ્યમાં સમાય છે. ગુણમાં જુદું તો એમ નથી. એ અસ્તિત્વ ત્રણેયમાંથી સમાપ્તિ થાય છે. હોવાપણું ત્રણેય થઈને સમાપ્તિ છે. એટલે ગુણ પર્યાયથી દ્રવ્યનું અસ્તિત્વ ને દ્રવ્યથી ગુણનું અસ્તિત્વ એ એક જ અસ્તિત્વ છે. સમજાણું કાંઈ? એટલે કે કોઈ બીજાને લઈને ધર્મ પમાય એમ આત્મામાં નથી, એમ કે છે. દ્રવ્યને લઈને ધર્મ પમાય એવું વસ્તુનું સ્વરૂપ છે. પોતાનું જે દ્રવ્ય છે એને લઈને ધર્મ પર્યાય પમાય એવું એનું સ્વરૂપ છે. અને પર્યાયને લઈને લક્ષ જાય છે કે આ દ્રવ્ય છે, બીજાને લઈને લક્ષ જાય છે કે આ દ્રવ્ય છે, એમ છે નહીં. એથી એને મૂળ સાધન કહ્યું. કરતા કર્મ અધિકરણ રૂપે દ્રવ્યના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તના ઉત્પાદ વય ધ્રુવ વળી જેની નિષ્પત્તિ કોની? દ્રવ્યની. ઉત્પાદ વય ધ્રુવથી તો દ્રવ્યની પ્રાપ્તિ, દ્રવ્યની હયાતીની સિદ્ધિ છે, એમ કે છે. મૂળ સાધન છે કે અહીંથી સીધા ભિન્ન 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 ઉત્પાદ એના વડે આ દ્રષ્ટિ થાય છે. મૂળ સાધન પણ તેમનાથી નિષ્પન્ન થતું જે અસ્તિત્વ છે તે સ્વભાવ છે. સમજાવવામાં ઉત્પાદોથી, વ્યયોથી અને દ્રવ્યોથી ભિન્ન નહીં જોવામાં આવતા એક જ ઉત્પાદન બહુ વચન દીધું. એ બધા ગુણનો ઉત્પાદ છે. એકલો શિવ ગુણો નહીં પણ બધા ગુણો સાથે. ભાઈ સમજાવવામાં એમ કે સિદ્ધ કરે છે દ્રવ્ય સ્વભાવ અસ્તિત્વ પેલો ગુણ છે. પણ એની હારે બધા ઉત્પાદ ને ધ્રુવ બધા ગુણોના ઉત્પાદો એક હારે છે. બધા ગુણોને એક હારે છે. બધા ગુણો ધ્રુવ પણ એક હારે છે. સમજાણી શકાય? આત્મામાં અનંત ગુણો છે, એની પર્યાયનો ઉત્પાદ અનંતો એક સમય છે. એ ઉત્પાદ વય તે કરતા દ્રવ્ય તે એનું કર્મના સિદ્ધ થવાનું કાય. એ ઉત્પાદ તે સાધન અને એ અનંત ગુણોનો ઉત્પાદ પર્યાયનો તે સાધન આત્મા તેમાંથી સિદ્ધ થાય છે. આ આત્માના એ છે. એ ઉત્પાદ ને ધ્રુવ્ય ગુણ રૂપે જે ધ્રુવનો છે એ સાધન છે, કરતા છે, દ્રવ્ય સાધ છે. એનાથી દ્રવ્ય સિદ્ધિ થાય. સમજાણું કાંઈ? હા, દ્રવ્ય છે ને, દ્રવ્ય છે ને એ ધ્રુવ એક ભાવ થયો ને, ભાવવાનનો છે ને, એ ભાવવાનો છે ને, ધ્રુવ ભાવ છે, દ્રવ્ય ભાવવાન છે. સમજાણું કાંઈ? ઉત્પાદ વ્યયથી અને ધ્રુવથી ભિન્ન નહીં જોવામાં આવે. દ્રવ્યનું હોવાપણું તે ઉત્પાદ અને ધ્રુવનું જ અસ્તિત્વ છે. દ્રવ્યનું હોવાપણું તે ઉપજવું અને ધ્રુવનું જ હોવાપણું છે. કારણ કે દ્રવ્યના સ્વરૂપને ઉત્પાદ વ્યયને ધ્રુવ ધારણ કરતા હોવાથી ઉત્પાદ વ્યયને ધ્રુવના હોવાથી દ્રવ્યની નિષ્પત્તિ થાય છે. દ્રવ્યની સાબિતી ઉત્પાદ ધ્રુવ વડે થાય છે. ઉત્પાદો વયો ધ્રુવ ન હોય, દ્રવ્ય પણ ન હોય. પોતાના ઉત્પાદ વયને ધ્રુવ ન હોય તો વસ્તુ પણ ન હોય. વસ્તુ હોય ઉત્પાદ વય ધ્રુવ પણ હોય કાંઈ. આવું અસ્તિત્વ તે દ્રવ્ય સ્વભાવ છે. પરને લઈને આત્માના પર્યાયનું હોવાપણું સિદ્ધ થતું નથી. પોતાના દ્રવ્યને લઈને ઉત્પાદ વયને ગુણ પર્યાયનું હોવાપણું સિદ્ધ થાય છે. અને પોતાના ગુણ પર્યાયનું ઉત્પાદ ધ્રુવને લઈને પરનું હોવાપણું સિદ્ધ થતું નથી. પોતાના ગુણ પર્યાયનું ઉત્પાદ ધ્રુવને લઈને આત્માનું અથવા તે દ્રવ્યની સિદ્ધિ થાય. આ એનો સાર આટલા શબ્દમાં છે. દ્રવ્યગુણ પર્યાયનો અભ્યાસ જ ન મળે લોકોને. જે ચીજ છે મૂળ વિતરાગ માર્ગની અભ્યાસ છે ને તકરા વાંધા. આનો આશ્રય આ છે, આને આશ્રય આ થાય છે ને નહીં લખે કર્મને આશ્રય આ થાય છે. સીધી કરું મારા વિકાર એમ ધર્માસ્થી ગતિનો આશ્રય છે. પણ હેતુ કરતા નથી, પણ આશ્રય છે. આશ્રય એટલે હું હવે સાંભળને આ ગુણ પર્યાયનો આશ્રય તો આત્મા છે.
કે નહીં દ્રષ્ટાંતાભાસ છે ને બધું માથું નહીં. અરે ભગવાન આવી તકરાર શું કરવા છતાં તારું હોવાપણું તારાથી, એનું હોવાપણું એનાથી, એમ નક્કી કર નહીં. તારા હોવાપણાની અવસ્થા પરના હોવાપણાને લઈને છે, એનું હોવાપણુંનો પર્યાય છે તેને લઈને છે. ધર્માસ્તિકાયની ગતિરૂપી નિમિત્તા જે પરના છે એની પર્યાય એનું હોવાપણું તો દ્રવ્યને લઈને છે. એના હોવાપણા લઈને ગતિનું પરિણમન જીવમાં છે. ગતિનું પરિણમન પર્યાય તેના દ્રવ્યને લઈને છે, આત્માના. એમાં કહ્યું છે તરત બીજી ગાતમાં આવ્યું તમે 88 પછી નિવાસનું તરત આવ્યું છે. જો આ તમે લખ્યું સુંદર સ્વયં ગતિ પરંતુ હોય એને આત્મા અને નિમિત્ત થાય છે પરને. સ્વયં ગતિ પરણતા નિમિત્ત હું કરે તો શું નિમિત્ત થાય છે? એ તો પોતાનો પર્યાય પોતેથી થાય છે, પરથી થાય છે. નિવાસમાં છે મને સમજાણું ખાય. અસ્તિત્વને અને દ્રવ્યને પ્રદેશભેદ નથી. આખો ખુલાસો કરે છે. ભાવ અને ભાવવાનના પ્રદેશ જુદા નથી. વળીથી અસ્તિત્વ અનાદિ અનંત છે. ભગવાન આત્માનું હોવાપણું અને પરમાણુનું હોવાપણું એવો સત અનાદિ અનંત છે. અહેતુ એકરૂપ પરંતુ સદાય પ્રણત હોવાથી વિભાવ ધર્મથી પણ ભિન્ન પ્રકારનું છે. પહેલાની વ્યાખ્યા કરી. આમ હોવાથી અસ્તિત્વ દ્રવ્યનો સ્વભાવ છે. ગુણ પર્યાયનું અને દ્રવ્યનું અસ્તિત્વ ભિન્ન નથી, એક જ છે. કારણ કે ગુણ પર્યાયો દ્રવ્યથી જ પ્રાપ્ત થાય છે. ગુણ પર્યાયો દ્રવ્યથી જ પ્રાપ્ત થાય છે. એટલે દ્રવ્યને સિદ્ધ કરે, દ્રવ્યથી એમાં હોય છે. દ્રવ્ય ગુણ પર્યાયોથી નિષ્પન્ન થાય છે અને દ્રવ્ય ગુણ પર્યાયથી પ્રાપ્તિ થાય છે. વળી એવી જ રીતે ઉત્પાદ વય ધ્રુવોનું અને દ્રવ્યનું અસ્તિત્વ પણ એક જ છે. કારણ કે ઉત્પાદ વય ધ્રુવો દ્રવ્યથી જ નિપજે છે. ઉત્પાદ વય ધ્રુવ દ્રવ્યથી જ નિપજે છે, બીજાથી નહીં. અને દ્રવ્ય ઉત્પાદ વય ધ્રુવથી નિપજે. આ પ્રમાણે સ્વરૂપ અસ્તિત્વનું નિરૂપણ થઈ જાય.